નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ એસપીસીસી વિષયનું સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન, જેનો બોર્ડ ગુણભાર એ 7 માર્ક્સનો છે, એ ચેપ્ટરનો આજે પાર્ટ 5. અગાઉ આ ચેપ્ટરના આપણે 4 વિડિયો લેક્ચરના સેશન પૂરા કર્યા છે. કંપનીનું વિસર્જન એ બીજા ભાગનું 7મું ચેપ્ટર, બરાબર. 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓને સિલેબસ કોમન છે, બરાબર. તો એના માટે અગાઉ આપણે ડિબેન્ચર ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું. હવે કંપનીનું વિસર્જન ચેપ્ટર નંબર 7. અગાઉ જે આપણા આ ચેપ્ટરના 4 સેશન આપણે ભણ્યા એનું જરા ઝડપથી રિવિઝન કરી અને પછી આગળ વધીએ છીએ. તો હવે અત્યાર સુધીનું જે ચેપ્ટર આપણે ભણ્યા છીએ એ પ્રસ્તાવના અને અદાલત દ્વારા થતું કંપનીનું ફરજિયાત વિસર્જન, અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા થતું કંપનીનું ફરજિયાત વિસર્જન, એનો અર્થ અને એના સંજોગો 7. અને ત્યાર પછી આવે છે આપણું સ્વૈચ્છિક વિસર્જન. હવે સ્વૈચ્છિક વિસર્જનનો પોઈન્ટ શરૂ કરતા પહેલા આપણે 2-4 મુદ્દાઓની સ્પષ્ટતા અહીંયા કરી લેવી જરૂરી બને છે કે આપણે જાણીએ છીએ કે ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ, એટલે કે ભારતના નવા કંપની ધારા મુજબ ભારત દેશની અંદર કોઈ પણ કંપનીનું સર્જન અને વિસર્જન બંને એ કાયદાકીય જોગવાઈઓ મુજબ થાય છે. વધુ ઊંડાણમાં સમજીએ તો પ્રવર્તમાન સમયમાં ભારતની અંદર નવો કંપની ધારો અમલમાં છે, એટલે કે ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. એના નક્કી કરેલા સંજોગો મુજબ જ, એની નક્કી કરેલી વિધિ મુજબ, એટલે કે ભારતીય કંપની ધારા 2013 ને અનુસરીને ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈઓનું પૂર્ણપણે પાલન કરીને એ કાયદા મુજબ જ કોઈ પણ કંપનીનું સર્જન અને વિસર્જન બંને થાય છે. સ્થાપના વિધિ આપણે ધોરણ 11માં ભણી ગયા, ચેપ્ટર નંબર 3 ની અંદર, બરાબર. તો આપણને ખબર છે કે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં, કોઈ પણ શહેર, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ જિલ્લામાં જો નવી કંપની સ્થાપવી હોય તો એના માટે કાયદા અનુસારની, એટલે કે ભારતીય કંપની ધારા 2013 અનુસારની નિયત અને ચોક્કસ વિધિ આપેલી છે. કંપનીની સ્થાપનાની વિધિના 2 તબક્કાઓ પૂરા કરી અને ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર તરફથી એ નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી જ કોઈ પણ નવી કંપની શરૂ થઈ શકે છે. એટલે કે કંપનીની રચના, એની સ્થાપના, એનું સર્જન એ કાયદા મુજબ જ થાય છે. ભારતીય કંપની ધારા 2013નું ક્યાંય કોઈ પણ સંજોગોમાં ઉલ્લંઘન કરી શકાતું નથી. કંપની ધારાનો કોઈ પણ રીતે ભંગ કરી શકાતો નથી. ભંગ ન થાય એ રીતે શબ્દસહ અને અક્ષરસહ કંપની ધારાની જોગવાઈનું પાલન કરી અને પછી જ નવી કંપનીની સ્થાપના કે રચના થઈ શકે છે. હવે તો થઈ સ્થાપનાની વાત. સ્થાપના થઈ ગયા બાદ કંપનીનો રોજબરોજનો વહીવટ અને સંચાલન, એના દૈનિક કાર્યો, નાણાકીય લેવડ દેવડ, શેર બહાર પાડવા અને ડિબેન્ચર બહાર પાડવાની કાર્યવાહી, ત્યારબાદ કંપની માટે લોન લેવાની કાર્યવાહી, જો જરૂર પડે તો બોન્ડ અથવા તો સ્ટોક બહાર પાડવાની કામગીરી, એટલે કે કંપનીના રોજબરોજના જે કંઈ દૈનિક કાર્યો છે એ પણ કાયદાની જોગવાઈઓ મુજબ જ થાય છે. અને છેલ્લે ભવિષ્યમાં ગમે તે સમયે જો કંપનીને બંધ કરવાનું નક્કી થાય, કંપનીનો ધંધો સમેટી લેવાનું નક્કી કરવામાં આવે, એટલે કે કંપનીનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવે, તો એ પણ એ ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ જ થાય છે. એટલે કે ભારતના કાયદાને અનુસરી, કયા કાયદાને? ભારતીય કંપની ધારા 2013ને અનુસરી અને કોઈ પણ કંપનીનું સર્જન અને વિસર્જન થાય છે. એમને મરજી મુજબ થઈ શકતું નથી. કંપનીના સંચાલકોની કે સેક્રેટરીની કે પછી કંપનીના ઉચ્ચ અધિકારીઓ, મેનેજિંગ ડિરેક્ટર કે સીઈઓની મરજી મુજબ કંપનીનું સર્જન કે વિસર્જન થતું નથી. એ કાયદા મુજબ થાય છે, કાયદાકીય જોગવાઈઓ મુજબ થાય છે, ભારતીય કંપની ધારા 2013 મુજબ થાય છે. બીજું આપણે એ ભણી ગયા કે કંપનીનું વિસર્જન એ બીજું પગથિયું છે, દ્વિતીય પગથિયું છે. વિસર્જન કર્યા પહેલાની પ્રક્રિયા, વિસર્જન કર્યા અગાઉની પ્રક્રિયા, વિસર્જન તો પછી થશે
એની પહેલાની પ્રક્રિયા છે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. કોઈ પણ કંપનીનું વિસર્જન પછી થાય, એ વિસર્જન કર્યા પહેલા એ કંપનીને ફડચામાં લઈ જવી પડે. એટલે કે ફડચાની કાર્યવાહી કરવી પડે. ફડચાની કાર્યવાહી પૂર્ણ થાય અને ત્યારબાદ વિસર્જનની વિધિ પૂર્ણ થાય, ત્યારબાદ કંપનીનું વિસર્જન થયેલું ગણાય છે. એટલે કે કંપની બંધ થઈ ગયેલી ગણાય છે, એના પહેલા નહીં. જ્યાં સુધી કંપની ફડચામાં હોય ત્યાં સુધી એનું કાયદાકીય અસ્તિત્વ તો ચાલુ જ રહે છે. કંપની ફડચામાં હોય ત્યાં સુધી એનું કાયદાકીય અસ્તિત્વ અને કાયદાકીય વ્યક્તિત્વ પણ ચાલુ રહે છે. એને આંચ આવી શકતી નથી. કાયદાકીય વ્યક્તિત્વ અને અસ્તિત્વ સમાપ્ત ક્યારે થશે? કે પહેલા ફડચાનું પગથિયું પૂરું થાય, ત્યારબાદ વિસર્જનની વિધિ પૂરી થાય, ત્યારબાદ જ કંપનીનું અસ્તિત્વ સમાપ્ત થયેલું ગણાય છે. કારણ કે ભારતના કાયદાએ, ભારતના કંપની ધારાએ ભારતની દરેકે દરેક કંપનીઓને એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન આપેલા છે. એટલે કે ભારતમાં સ્થપાતી દરેક કંપની, ભારતમાં શરૂ થયેલી અને નવી સ્થપાતી અને ભૂતકાળમાં સ્થપાયેલી દરેકે દરેક કંપનીઓ કે જે વર્તમાનમાં અસ્તિત્વમાં છે અને વર્તમાનમાં નવી સ્થપાઈ છે, એ દરેકે દરેક કંપનીઓ કાયદા મુજબ એક કૃત્રિમ વ્યક્તિ ગણાય છે. એટલે કે એક માનવ સર્જિત વ્યક્તિ ગણાય છે. કાયદાએ એને, એ કંપનીઓને એક વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન આપેલા છે. હવે કોઈ પણ કંપનીનું વિસર્જન કરવું હોય તો વિસર્જન એટલે શું, એનો અર્થ અને એની વ્યાખ્યા આપણે ભણી ગયા. વિસર્જન કેવી રીતે થાય, એના પ્રકારો એ પણ આપણે જોઈ ગયા. બરાબર? તો કે સીધા સાદા સામાન્ય અર્થમાં કેવું હોય, સરળ શબ્દોમાં કેવું હોય, તો કંપનીનું વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અથવા તો કાનૂની અસ્તિત્વનો અંત લાવવો, એને કહેવાય છે કાયદાની ભાષામાં કંપનીનું વિસર્જન. કંપની કે જે ભારતની અંદર એક વ્યક્તિ ગણાય છે, એક કૃત્રિમ વ્યક્તિ ગણાય છે, અને એક વ્યક્તિ તરીકેનો સ્થાન અને દરજ્જો મળ્યો છે, એનું એ સ્થાન, એનો એ દરજ્જો પૂરો કરવો, એ કંપનીનું સ્થાન અને એ કંપનીનો દરજ્જો સમાપ્ત કરવો, એ કંપનીના કાયદાકીય અસ્તિત્વ કે કાયદાકીય વ્યક્તિત્વનો અંત લાવવો, એને કહેવાય છે કંપનીનું વિસર્જન. વધારે વિસ્તૃત અર્થમાં કહેવું હોય તો લિક્વિડેટર દ્વારા, આપણે સમજી ગયા છીએ અગાઉના સેશનોમાં લિક્વિડેટર કોને કહેવાય. લિક્વિડેટર એટલે ફડચા અધિકારી, કે જે કંપનીની ફડચાની કાર્યવાહી કરવા માટે નિમાય છે એવો સરકાર અધિકૃત અધિકારી, એને કહેવાય છે લિક્વિડેટર. તો લિક્વિડેટર દ્વારા કંપનીની મિલકતોનો કબજો મેળવીને, એ મિલકતોનું વેચાણ કરીને, બજારમાં બાકી રહેલા કંપનીના લેણાની વસૂલાત કરીને, એ બધી ઉપજ આવે, બધા નાણાં આવે, એમાંથી કંપનીના બાકી રહેલા દેણાની ચૂકવણી કર્યા બાદ જો રકમ વધે તો એને કંપનીના નિયમન પત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે વહેંચવામાં આવે છે. આખી જે પ્રક્રિયા થાય છે એને કાયદાની ભાષામાં કંપનીનું વિસર્જન કહેવાય છે. એટલે કે જેવું પણ કોઈ પણ કંપનીનું વિસર્જન કરવાનું નક્કી થાય એટલે પહેલું પગથિયું શું છે, પહેલું સ્ટેપ શું છે, આપણને ખબર છે, કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. ફડચાની કાર્યવાહી પૂરી થાય પછી એ કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડેટરની નિમણૂક થાય છે. અને લિક્વિડેટર એટલે ફડચા અધિકારી. લિક્વિડેટર એ અંગ્રેજીનો કાયદાકીય શબ્દ છે અને ગુજરાતી થાય છે ફડચા અધિકારી. એટલે કે કંપનીના વિસર્જનની પ્રક્રિયા માટે અથવા તો કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા માટે નિમાયેલ એ કાયદાકીય અધિકારી સરકાર દ્વારા અધિકૃત રીતે નિમાય છે. અને એ વ્યક્તિ નિમાય પછી કંપનીના સેક્રેટરી હોય કે સીઈઓ હોય કે મેનેજિંગ ડિરેક્ટર હોય કે સંચાલકો હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એ તમામની સત્તાનો અંત આવે છે. પછીથી કંપનીની તમામ મિલકતોનો વહીવટ એ લિક્વિડેટર હસ્તક આવે છે. લિક્વિડેટર એ કંપનીની તમામ મિલકતોનું વેચાણ કરે છે. ત્યારબાદ બજારમાં કંપનીને ક્યાંયથી નાણાં લેવાના બાકી હોય તો એ લેણાની વસૂલાત કરે છે. નાણાંની, કંપનીનું કોઈ દેવું ચૂકવવાનું બાકી હોય, ડિબેન્ચરના નાણાં પરત આપવાના હોય કે બોન્ડના નાણાં પરત આપવાના હોય કે બેંકમાંથી લોન લીધી હોય એ ચૂકવવાની હોય, એવું કોઈ પણ દેવું ચૂકવવાનું હોય એ દેવાની ચૂકવણી કરે, લેણાની વસૂલાત કરે. બધું જ પૂરું થઈ ગયા બાદ પછી જો નાણાં વધતા હોય તો હવે નિયમન પત્રમાં જે રીતે લખેલું છે, નિયમન પત્રમાં જે રીતે જણાવેલું છે એ ટકાવારી મુજબ, એ જણાવ્યા મુજબ દરેક સભ્યોને એના હક પ્રમાણે
એ નાણાં લિક્વિડેટર વહેંચી દે છે અને આ આખી જે પ્રક્રિયા થાય છે એને કંપનીનું વિસર્જન કહેવાય છે. બરાબર. તો આ રીતે વિસર્જનના વ્યાખ્યા અને અર્થ આપણે જોયા. ત્યાર પછી કંપનીના વિસર્જનના પ્રકારો અથવા તો કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો આપણે મુખ્યત્વે 2 પ્રકારો ભણ્યા. એમાં પહેલો પ્રકાર આપણે સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે આગળ પાર્ટ 4 ની અંદર. બરાબર, કે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા થતું કંપનીનું ફરજિયાત વિસર્જન. ફરજિયાત છે. ભારતની કોઈ પણ અદાલત કે ટ્રિબ્યુનલનો હુકમ થાય, ટ્રિબ્યુનલ એટલે સમિતિ અથવા તો કમિટી, એના વિશે પણ આપણે વિસ્તૃત અગાઉ ભણી ગયા છીએ. ભારતની કોઈ પણ અદાલત એટલે કે કોર્ટ, પછી જિલ્લા અદાલત હોય કે રાજ્યની વડી અદાલત હોય, હાઈકોર્ટ હોય કે દેશની સુપ્રીમ કોર્ટ હોય, ઉચ્ચતમ ન્યાયાલય, બરાબર, આમાંથી કોઈ પણ અદાલતનો હુકમ થાય અને એ હુકમના પાલન માટે એ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા હુકમ આપવામાં આવ્યો અને એ હુકમની બજાવણી કરવા માટે, એ હુકમનો અમલ કરવા માટે કંપનીને બંધ કરી દેવામાં આવે ફરજિયાત રીતે. એમાં બીજો કોઈ ઓપ્શન જ નથી. બરાબર, કોઈ પણ અદાલતે હુકમ કર્યો એટલે એ કંપનીને ફડચામાં લઈ જઈ અને એનું વિસર્જન કરી નાખવામાં આવે તો એને અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા થતું ફરજિયાત વિસર્જન કહેવાય છે. એટલે કે ભારતની કોઈ પણ અદાલત કે કોઈ પણ ટ્રિબ્યુનલે કરેલા હુકમને આધારે જો કંપનીને ફડચામાં લઈ જઈ અને તેનું વિસર્જન કરી નાખવામાં આવે તો તેને અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા થતું ફરજિયાત વિસર્જન કહેવાય છે. હવે અદાલત કે ટ્રિબ્યુનલ જુદા જુદા 7 સંજોગોમાં ફરજિયાત વિસર્જનનો હુકમ કરે છે. નંબર 1, કંપની જ્યારે પોતાનું દેવું ચૂકવવા અસમર્થ બને ત્યારે. કંપનીની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોય, આર્થિક પરિસ્થિતિ વર્ષો વર્ષ નબળી પડતી જતી હોય, બજારમાં કંપની પોતાનું દેવું પણ ચૂકવી શકે એવી ક્ષમતા ન હોય, ત્યારે અદાલત કે ટ્રિબ્યુનલ કંપનીના ફરજિયાત વિસર્જનનો હુકમ કરે છે. બીજો સંજોગ છે સંચાલકો દ્વારા ખાસ ઠરાવ પસાર કરીને. ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવ કોને કહેવાય આપણે અગાઉ ભણી ગયા છીએ ને હમણાં પણ ભણશું. બરાબર, કે સંચાલકો 75% બહુમતી સાથે ખાસ ઠરાવ પસાર કરે એવા સંજોગોમાં પણ અદાલત પોતાની વિવેક બુદ્ધિને આધારે જો અદાલતને યોગ્ય અને વ્યાજબી કારણો લાગે તો એ કંપનીના વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યારે પણ જે વિસર્જન થાય એને એ ફરજિયાત વિસર્જન કહેવાય છે, અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા થતું. ત્યાર પછી કંપની પોતાની પ્રાથમિક સભા બોલાવવામાં અથવા તો પ્રાથમિક સભા બોલાવીને પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં કોઈ ભૂલ કરે ત્યારે પણ અદાલત ફરજિયાત વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યાર પછી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયાને 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો હોય, સ્થાપના વિધિ પૂરી થઈ ગઈ હોય, કંપની રજિસ્ટ્રારે નોંધણીનું પ્રમાણપત્ર પણ આપી દીધું હોય, એ નોંધણીનું સર્ટિફિકેટ મળ્યાને, એ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાને 12 માસ કરતાં એટલે કે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતી ગયો હોય તો એવા સંજોગોમાં પણ એ જો યોગ્ય અને વ્યાજબી કારણો જણાય તો અદાલત કંપનીને વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યાર પછી કંપનીની સભ્ય સંખ્યામાં ઘટાડો થવાથી, જાહેર કંપની હોય તો સભ્ય સંખ્યા 7 થી ઘટે ત્યારે 7 થી, અને ખાનગી કંપની હોય તો એમાં સભ્ય સંખ્યા 2 સભ્યોથી 2 મેમ્બર્સ, એ 2 સભ્યોથી ઘટે, કોઈ પણ કારણસર રાજીનામા પડે કે મૃત્યુ કે અવસાન થાય કે એવા કોઈ પણ સંજોગોમાં જ્યારે કંપનીની સભ્ય સંખ્યા ઘટે ત્યારે ઘટેલી સભ્ય સંખ્યા સાથે કંપનીને ચાલુ રાખી શકાતી નથી અને સભ્ય સંખ્યામાં ઘટાડો થાય ત્યારે પણ અદાલત અથવા તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જઈ અને વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યાર પછી ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જોખમાય ત્યારે. ભારત દેશના સાર્વભૌમત્વ ઉપર એટલે કે સ્વતંત્રતા ઉપર અને ભારત દેશની અખંડિતતા ઉપર કોઈ પણ જોખમ ઊભું થાય એવું નકારાત્મક કાર્ય કંપની કરી બેસે, દુશ્મન દેશ સાથે વેપારિક સંબંધો બાંધે અથવા તો ભારતનું રાજકીય હિત જોખમાય, ભારતનું સાર્વભૌમત્વ એટલે કે સ્વતંત્રતા જોખમાય, અખંડિતતા દેશની એકતા ઉપર આંચ આવી પડે એવા સંજોગોમાં બીજો કોઈ ઓપ્શન રહેતો નથી. કોઈ પણ એ દલીલો સાંભળ્યા વગર અદાલત એવા સંજોગોમાં કંપનીને વિસર્જનનો હુકમ કરી શકે છે. અને આ સિવાયના બીજા કેટલાક અન્ય યોગ્ય અને ન્યાયી કારણોને આધારે પણ, જેવા કે કંપનીના સંચાલકોમાં પરસ્પર મતભેદ ઊભા થયા હોય, કંપની સતત દર વર્ષે લાંબા સમય સુધી ખોટ કરતી જતી હોય, કંપની જે માટે સ્થપાઈ છે, જે હેતુ માટે, જે ઉદ્દેશ માટે શરૂ કરવામાં આવી છે એ ઉદ્દેશો ગુમાવે ત્યારે,
ત્યાર પછી કંપનીમાં લઘુમતી સભ્યો ઉપર જોર જુલમ કરવામાં આવે ત્યારે, આવા કોઈ પણ એવા આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે પણ એ અદાલત અથવા તો ટ્રિબ્યુનલ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ કરી શકે છે. આ હતું અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા થતું ફરજિયાત વિસર્જન અને એના સંજોગો. ત્યાર પછી કંપનીના વિસર્જનનો બીજો પ્રકાર આપણે શરૂ કર્યો તો એ સ્વૈચ્છિક વિસર્જન. અને સ્વૈચ્છિક વિસર્જનમાં પાછા બે પેટા પ્રકારો પણ પડે છે. જ્યારે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા થતા ફરજિયાત વિસર્જનમાં કોઈ પેટા પ્રકારો પડતા નથી, પરંતુ સ્વૈચ્છિક વિસર્જનમાં બે પેટા પ્રકારો પણ પડે છે. તો સ્વૈચ્છિક વિસર્જન અથવા તો સ્વૈચ્છિક ફરજો કોને કહેવાય એનો આપણે અર્થ લાસ્ટ સેશનમાં ભણ્યા હતા કે કંપનીના સભ્યો એટલે કે શેરધારકો અદાલતના હસ્તક્ષેપ વગર, અદાલતની કોઈ પણ જાતની દખલગીરી વગર, અદાલતમાં ગયા વગર, અદાલતના હસ્તક્ષેપ વગર, અદાલતના હુકમ વગર સ્વેચ્છાએ પોતે પોતાની મરજીથી એ કંપનીને ફડચામાં લઈ જઈ અને એનું વિસર્જન કરવાનું નક્કી કરે, સભ્યો અથવા લેણદારો બંને, તો એવા સંજોગોમાં થતું વિસર્જન એ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન અથવા તો સ્વૈચ્છિક ફડચો કહેવાય છે. આટલે સુધી આપણે પૂરું કર્યું છે. હવે વાત આવે છે કંપનીના સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. તો જેમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન થાય એના માટેના આપણે 7 સંજોગો જોયા, એમ સ્વૈચ્છિક વિસર્જન ક્યારે થાય એના 3 મુખ્ય સંજોગો ભણવાના છે. બરાબર. સ્વૈચ્છિક સભ્યોને ઈચ્છા થાય ત્યારે અથવા તો કંપનીના લેણદારોને ઈચ્છા થાય ત્યારે, પરસ્પર એકબીજાની મરજીથી, એકબીજાનું હિત જાળવીને, એકેય પક્ષે નુકસાન ન થાય એ રીતે, અને સૌથી મોટો પોઈન્ટ અદાલતની દખલગીરી વગર. અદાલતને ક્યાંય કોઈ જાણ કરવાની નથી, અદાલતમાં ક્યાંય કોઈ અરજી કરવાની નથી, અદાલતના હુકમ મેળવવાના નથી ને હુકમનું પાલન પણ કરવાનું નથી, કોઈ પણ જાતનો અદાલતનો હસ્તક્ષેપ નથી, અદાલતની દખલગીરી નથી. એવા સંજોગોમાં જ્યારે કંપનીના સભ્યો અથવા તો લેણદારો, બેમાંથી ગમે તે, બે જ પક્ષકારોને સત્તા છે, કંપનીના સભ્યોને એટલે કે શેરધારકોને અને કંપનીના લેણદારોને, એ લોકો પોતે પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે ઈચ્છે ત્યારે કંપનીનું વિસર્જન કરી શકે છે. બરાબર. તો એ સ્વૈચ્છિક વિસર્જનના મુખ્ય 3 સંજોગો છે કે કેવા કેવા સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન શક્ય બને. તો ભારતીય કંપની ધારામાં એની પણ સ્પષ્ટ જોગવાઈ છે. ભારતીય કંપની ધારા 2013 ની અંદર એટલે કે ભારતના નવા કંપની ધારાની અંદર સ્વૈચ્છિક વિસર્જન માટેના સંજોગો પણ એ સ્પષ્ટતાપૂર્વક વર્ણવેલા છે કે આ 3 માંથી કોઈ એક સંજોગ ઊભો થાય અથવા તો આ 3 માંથી કોઈ એક કરતા વધારે સંજોગો ઊભા થાય તો અને તો જ કંપની સ્વૈચ્છિક વિસર્જન કરી શકે, તો અને તો જ કંપનીના સભ્યો અથવા લેણદારો એ સ્વૈચ્છિક વિસર્જન કરી શકે. તેમાં પહેલો સંજોગ છે કંપનીની મુદત પૂરી થતા. એની અંદર ડિટેલમાં ભણીએ. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના કોઈ ચોક્કસ મુદત માટે કરવામાં આવેલી છે તેવું જણાવેલું હોય તો તે ચોક્કસ મુદત પૂરી થતા કંપનીની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જઈ તેનું વિસર્જન કરી શકાય છે. નિયમન પત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આપણે ધોરણ 11માં બીજા ભાગનું ચેપ્ટર નંબર 5 ભણી ગયા આના વિશે. બરાબર. નિયમન પત્ર ક્યારે તૈયાર કરવામાં આવે? આ નિયમન પત્ર ક્યારે તૈયાર કરવામાં આવે? તો એનો જવાબ આપણને ખબર છે કે કંપનીની સ્થાપના વિધિના બીજા તબક્કામાં, બીજો તબક્કો એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કામાં આવેદન પત્ર રજૂ થઈ ગયા બાદ એ નિયમન પત્ર રજૂ કરવામાં આવે છે. બરાબર. તો નિયમન પત્રમાં કંપની સ્થાપના વખતે એવું જણાવેલું હોય કે આ કંપની કોઈ એક ચોક્કસ મુદત માટે જ સ્થાપવામાં આવેલી છે. મુદત સ્પષ્ટ કરી દીધી હોય કે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે 5 વર્ષ માટે કે 3 વર્ષ માટે, એવું નિયમન પત્રમાં સ્પષ્ટ જણાવી દીધેલું હોય. નિયમન પત્ર બને છે ક્યારે, નિયમન પત્ર તૈયાર ક્યારે થાય છે તે આપણને ખબર છે, સ્થાપના વિધિ વખતે. બરાબર. કંપની શરૂ થાય ત્યારે, જ્યારે જુદા જુદા જરૂરી દસ્તાવેજો એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે દ્વિતીય તબક્કામાં, ત્યારે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન નોંધાવવામાં આવે છે. તો એ નિયમન પત્ર નોંધાવતી વખતે
એ નિયમન પત્ર બનાવતી વખતે, એ નિયમન પત્ર તૈયાર કરતી વખતે એમાં પહેલેથી જ સ્પષ્ટતાપૂર્વક એની મુદત વર્ણવી દીધી હોય કંપનીની કે આ નવી સ્થપાઈ રહેલી કંપની 2 વર્ષની મુદત માટે સ્થાપવામાં આવે છે, તો ફરજિયાત એ 2 વર્ષની મુદત પૂરી થાય એટલે એ કંપનીનું વિસર્જન કરી નાખવું પડે છે. એટલે કે કંપનીને ફડચામાં લઈ જઈ અને તેનું વિસર્જન કરી નાખવામાં આવે છે. બીજું કોઈ કારણ નહીં, નથી અહીંયા આર્થિક પરિસ્થિતિ બગડતી, નથી અહીંયા કંપની દેવું ચૂકવવા અસમર્થ બનતી, નથી અહીંયા કોઈ અદાલતનો હુકમ આવતો, પરંતુ કારણ કે કંપનીની મુદત પૂરી થઈ જાય છે, નોંધાવેલી મુદત, નિયમન પત્રમાં દર્શાવેલી મુદત, નિયમન પત્રમાં જણાવેલી મુદત, કારણ કે અગાઉથી જ મુદત નક્કી હતી અને આ મુદત ક્યાં જણાવવામાં આવે તો કે કંપનીના નિયમન પત્રમાં. તો ફરીથી કંપનીની મુદત પૂરી થતાં એનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. એના માટે કોઈ અદાલતની મંજૂરી કે હસ્તક્ષેપની જરૂર નથી. બરાબર. તો કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના કોઈ ચોક્કસ મુદત માટે કરવામાં આવેલી છે એવું પહેલેથી જ જણાવેલું હોય કે જ્યારે નિયમન પત્ર તૈયાર થયું હોય ત્યારે જે તે સમયે, એટલે કે નિયમન પત્ર ક્યારે તૈયાર થાય આપણને ખબર છે કે સ્થાપના વિધિ વખતે જ્યારે કંપનીનું નિયમન પત્ર તૈયાર થયું હોય ત્યારે એ નિયમન પત્રમાં જણાવી દીધેલું હોય કે કંપનીની સ્થાપના કોઈ ચોક્કસ મુદત માટે કરવામાં આવેલી છે, તો એવી મુદત પૂરી થાય એટલે જે કંઈ મુદત જણાવી હોય 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, એ મુદત પૂરી થાય એટલે આપોઆપ ઓટોમેટિકલી કાયદાની જોગવાઈઓ મુજબ કંપનીના શેરહોલ્ડરોની સામાન્ય સભા બોલાવી અને એમાં સાદો ઠરાવ, સામાન્ય ઠરાવ પસાર કરાવી અને કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જઈ અને એનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. આ પહેલો સંજોગ. હવે આપણે ઠરાવના 2 પ્રકારો અહીંયા ફરીથી રિવાઇઝ કરવાના છે, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. બરાબર. તો જે ઠરાવ પસાર થવા માટે સાદી બહુમતીની જરૂર હોય, એટલે કે 51% બહુમતીની જરૂર હોય, એવા ઠરાવને સામાન્ય ઠરાવ કહેવાય છે અથવા તો સાદો ઠરાવ કહેવાય છે. બરાબર. જે ઠરાવ પસાર થવા માટે હાજર રહેલા સભ્યોમાંથી, હાજર રહેલા શેરધારકોમાંથી એ સાદી બહુમતીની જરૂર હોય, 51% બહુમતીની જરૂર હોય, તો એવા ઠરાવને એ સાદો ઠરાવ અથવા તો સામાન્ય ઠરાવ કહેવાય છે. ખાસ ઠરાવ કોને કહેવાય? તો કે જે ઠરાવ પસાર થવા માટે 75%, 75%, 75% અથવા તો 3/4 સભ્યોની બહુમતીની જરૂર હોય તો એવા વિશિષ્ટ ઠરાવને એક ખાસ ઠરાવ કહેવામાં આવે છે. જે ઠરાવ પસાર થવા માટે 75%, 3/4 એટલે પણ 75% જ થાય, 75% જેટલા સભ્યોની વિશિષ્ટ બહુમતીની જરૂર હોય તો એવા ઠરાવને ખાસ ઠરાવ કહેવાય છે. તો અમુક સંજોગોમાં ખાસ ઠરાવ પસાર કરીને વિસર્જન થાય છે, અમુક સંજોગોમાં સામાન્ય કે સાદા ઠરાવથી વિસર્જન થાય છે. બરાબર. તો બીજો સંજોગ સ્વૈચ્છિક વિસર્જનનો કે કોઈ ખાસ બનાવ બનતા પણ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. જો કંપનીના નિયમન પત્રમાં અમુક ચોક્કસ બનાવ બનશે તો કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું જણાવેલું હોય અને તેવો કોઈ બનાવ બને તો કંપનીની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને તેને ફડચામાં લઈ જઈને તેનું વિસર્જન કરી શકાય છે. કોઈ ખાસ બનાવ બનતા, કોઈ સ્પેશિયલ એવો બનાવ બની જાય, કોઈ આકસ્મિક એવો બનાવ બની જાય, કોઈ આકસ્મિક એવી ઘટના કે દુર્ઘટના બની જાય તો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવાનું રહે છે. એટલે કે જ્યારે કંપનીની સ્થાપના વિધિ વખતે બીજા તબક્કામાં નિયમન પત્ર તૈયાર કરવામાં આવ્યું હોય, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કરવામાં આવ્યું હોય અને નિયમન પત્રમાં એવું દર્શાવ્યું હોય 2-3 સંજોગો કે જો આવો કોઈ બનાવ બનશે તો કંપનીનું ભવિષ્યમાં વિસર્જન કરી નાખવામાં આવશે. દાખલા તરીકે કંપનીમાં કોઈ અકસ્માત થશે કે કોઈ દુર્ઘટના ઘટશે તો કંપનીને બંધ કરીને વિસર્જન કરી નાખવામાં આવશે. આવું નિયમન પત્રમાં જણાવી દીધું પહેલેથી, નિયમન પત્ર બનાવ્યું ત્યારે સ્થાપના વિધિ વખતે. હવે ભવિષ્યમાં કંપની શરૂ થઈને 2-4-5 વર્ષ ચાલીને 6ઠ્ઠા વર્ષે એ કંપનીમાં કોઈ મશીનનો અકસ્માત થયો કે શોર્ટ સર્કિટ થઈને દુર્ઘટના થઈ તો એ નિયમન પત્રમાં જણાવ્યું હતું કે આવું કંઈ બનશે તો કંપનીનું વિસર્જન કરી નાખવામાં આવશે. તો એક ખાસ બનાવ તરીકે એને નોંધવામાં આવે છે.
અને આવો કોઈ ખાસ બનાવ બને કે જે નિયમન પત્રમાં અગાઉથી દર્શાવેલો છે, અગાઉથી નિયમન પત્રમાં જણાવેલો છે, એવો કોઈ ખાસ બનાવ બને, એવી કોઈ ઘટના બને કે જેની માહિતી અગાઉથી નિયમન પત્રમાં આપી દીધેલી છે અને જણાવી દીધેલું છે કે આવી કોઈ ઘટના બનશે કે આવો કોઈ બનાવ બનશે, તો એ વખતે કોઈ પણ જાતના અદાલતના હસ્તક્ષેપ વગર, એ વખતે કોઈ પણ જાતની અદાલતની દખલગીરી વગર એ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. બરાબર. એવું જણાવ્યું હોય નિયમન પત્ર તૈયાર કરતી વખતે શરૂઆતમાં કે કંપનીમાં કોઈ ગેરરીતિ થશે, નાણાકીય ગેરરીતિ થશે, હિસાબોમાં ગોટાળો થશે કે ભ્રષ્ટાચાર જેવા કોઈ સંજોગો ઉદ્ભવશે, તો પણ કંપનીનું વિસર્જન કરી નાખવામાં આવશે. હવે ભવિષ્યમાં કંપની શરૂ થઈ ગયા પછી 5, 7, 10 વર્ષ પછી આ ઘટના બને કે કંપનીના વાર્ષિક હિસાબોમાં ગોટાળો થાય કે કંપનીમાં નાણાંની ઉચાપત થાય, નાણાકીય ગેરરીતિ સર્જાય, તો એ બનાવ અગાઉથી નિયમન પત્રમાં જણાવી દીધો હતો એટલે બનાવને ખાસ બનાવ ગણવામાં આવે છે. અને આવો ખાસ બનાવ બનતા એ સમયે કંપનીને ફડચામાં લઈ જઈ અને એનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. ત્યાર પછી સ્વૈચ્છિક વિસર્જનનો ત્રીજો સંજોગ છે ખાસ ઠરાવ દ્વારા. ખાસ ઠરાવ એટલે એવો ઠરાવ કે જેમાં 75% બહુમતી ફરજિયાત છે. એ ઠરાવને પસાર થવા માટે 75% અથવા તો 3/4 વિશિષ્ટ બહુમતીની જરૂર છે. તો એવો ખાસ ઠરાવ પસાર થાય ત્યારે એ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી નાખવામાં આવે છે. તો એમાં જુઓ, કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણાના નાણાં ચૂકવવા માટે કંપની સક્ષમ હોય તો પણ કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈને તેનું વિસર્જન કરી શકાય છે. બરાબર. આર્થિક સ્થિતિ સદ્ધર છે, કંપનીની નાણાકીય સ્થિતિ સદ્ધર છે, સારી છે, દેવું ચૂકવવા પણ કંપની સમર્થ છે, સક્ષમ છે. એટલે કે લેણદારોને લેણાના નાણાં ચૂકવી શકાય એમ છે, કોઈ નાણાકીય વાંધો નથી કંપનીને, આર્થિક સદ્ધરતા ગુમાવી નથી કંપનીએ. તેમ છતાં પણ કંપનીના શેરધારકોને એટલે કે સભ્યોને અથવા તો લેણદારોને એવું લાગે, બરાબર, નથી કોઈ અદાલતનો હુકમ આવ્યો, નથી દેવું ચૂકવવા કંપની અસમર્થ બની, નથી કોઈ ખાસ બનાવ બન્યો, નથી મુદત પૂરી થતી, પણ તેમ છતાં પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કારણોસર કંપનીના સભ્યોને અથવા તો શેરધારકોને અથવા તો લેણદારોને એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય હોવા છતાંય, બરાબર, પરિસ્થિતિ અનુરૂપ હોવા છતાંય કંપનીને આગળ ચલાવવી નથી, કંપનીનો ધંધો સમાપ્ત કરી દેવો છે અથવા તો કંપનીનો ધંધો બંધ કરી દેવો છે, કંપનીના કાયદાકીય વ્યક્તિત્વનો અને કંપનીના કાયદાકીય અસ્તિત્વનો અંત લાવવો છે, તો એવા સંજોગોમાં પણ વગર અદાલતમાં ગયે, અદાલતની કોઈ પણ જાતની દખલગીરી કે હસ્તક્ષેપ વગર શેરધારકોની સામાન્ય સભા બોલાવવાની અને એમાં જો 75% બહુમતી થાય, હાજર રહેલા શેરધારકોમાંથી 3/4 એટલે કે 75% શેરધારકો સંમતિ આપે તો ખાસ ઠરાવ પસાર થાય, તો એવા સમયે પણ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકાય છે. તો આ 3 મુખ્ય સંજોગોમાં એટલે કે કંપનીની મુદત પૂરી થતા, કોઈ ખાસ બનાવ બનતા અને કંઈ ન હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરીને પણ એ સ્વૈચ્છિક રીતે કંપનીનું વિસર્જન કરી શકાય છે. કંપનીના કાયદાકીય વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો અંત લાવી શકાય છે. હવે સ્વૈચ્છિક વિસર્જનમાં એના 2 પેટા પ્રકારો આપણે ભણ્યા છીએ, એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. આ છેલ્લા 2 પોઈન્ટ ચેપ્ટરની અંદર બાકી છે. ચેપ્ટર નંબર 7ના અંત તરફ એટલે કે ચેપ્ટર નંબર 7ની પૂર્ણાહુતિ તરફ, બરાબર, આપણે હવે છેલ્લા 2 પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે. એમાં સ્વૈચ્છિક વિસર્જનના પેટા પ્રકારો આપણે જોયું એમ, અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા જે કંપનીનું ફરજિયાત વિસર્જન થતું હતું એમાં કોઈ પેટા પ્રકારો હતા નહીં, પણ જ્યારે અહીંયા સ્વૈચ્છિક વિસર્જનની વાત આવે છે તો સ્વૈચ્છિક વિસર્જનની અંદર 2 પેટા પ્રકારો પડે છે. એમાં પહેલો પેટા પ્રકાર છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજો પેટા પ્રકાર આવે છે કંપનીના લેણદારો દ્વારા થતું કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન. સૌથી પહેલા આપણે શરૂ કરવાનું છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનથી. એનો અર્થ અથવા તો એની વ્યાખ્યા, તો ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ કોઈ પણ કંપની આર્થિક રીતે સદ્ધર હોય અને તેની આર્થિક સ્થિતિ સારી હોય તેમ છતાં પણ કંપનીના સભ્યો સ્વેચ્છાએ અને કંપનીના લેણદારોને જણાવ્યા વગર, અદાલતમાં ગયા વગર કંપનીને ફડચામાં લઈ જઈને તેનું વિસર્જન કરે
તો તેને કંપનીની સભ્યો દ્વારા થતું સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. જો અહીંયા ઘણા બધા શબ્દો ઉપર ભાર આપ્યો છે કે કોઈ પણ કંપની આર્થિક રીતે સદ્ધર હોય, આર્થિક સ્થિતિ સારી હોય કંપનીની, દેવું ચૂકવવા કંપની સક્ષમ હોય, બજારમાં કંપનીનું કોઈ લેણું હોય તો એ લેણાના નાણાં ચૂકવવા માટે કંપની સક્ષમ હોય, કંપનીએ આર્થિક સ્થિતિ ગુમાવી નથી, આર્થિક સદ્ધરતા ગુમાવી નથી, બીજા કોઈ પણ કારણો પણ નથી, તેમ છતાં પણ કંપનીના સભ્યોને ઈચ્છા થાય ત્યારે કંપનીના સભ્યો એટલે કે શેરધારકો કે જે ખરા અર્થમાં કંપનીના સાચા માલિકો છે, બરાબર, એ ઈચ્છે ત્યારે લેણદારોને જણાવ્યા વગર, લેણદારોને કોઈ પણ સ્વરૂપે જાણ કર્યા વગર, લેણદારોની પરવાનગી વગર અને અદાલતમાં પણ ગયા વગર એટલે કે અદાલતની દખલગીરી કે હસ્તક્ષેપ વગર સ્વેચ્છાએ એ કંપનીને ફડચામાં લઈ જઈ અને એનું વિસર્જન કરવાનું નક્કી કરે તો એને સભ્યો દ્વારા થતું કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. આવા સમયે કંપનીના સંચાલકોએ કંપનીની સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે કે જ્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન નક્કી કરવામાં આવે ત્યારે ફરજિયાત કંપનીના સંચાલકોએ એટલે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના શેરધારકોની સામાન્ય સભા બોલાવી અને એ સંચાલકોએ સામાન્ય સભામાં કંપનીની સદ્ધરતાનું જાહેરનામું એવું લખાણ એ બનાવવું પડે છે, રજૂ કરવું પડે છે કે કંપની આર્થિક રીતે સદ્ધર છે, કંપનીને ક્યાંય કોઈ આર્થિક વાંધો નથી અને આર્થિક સદ્ધરતા કંપનીએ ગુમાવી નથી, તેમ છતાં પણ આ સ્વૈચ્છિક રીતે કંપની બંધ થાય છે એવું લખાણ લખી અને સદ્ધરતાનું જાહેરનામું બનાવી અને એ સભ્યોની કે શેરધારકોની સામાન્ય સભામાં રજૂ કરવું પડે છે. ફરજિયાત આવું સદ્ધરતાનું જાહેરનામું બનાવવાની સત્તા એ માત્ર ને માત્ર કંપનીના સંચાલકોને જ મળેલી છે. એટલે કે કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ સદ્ધરતાનું જાહેરનામું એ માત્ર ને માત્ર કંપનીના સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ બનાવી શકે છે. તો હવે પછીના સેશનમાં આપણે એ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની એ સ્ટેપ બાય સ્ટેપ વિધિ અને ત્યાર પછી લેણદારો દ્વારા થતું કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન ભણીશું.